આગાહી વચ્ચે સુરતમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ। સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। પીપલોદ, ઉમરા, અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વરસાદની શરૂઆત થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી તો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયેલો છે। વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે। વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી અને અસહ્ય બફારામાંથી રાહત મળી છે। સુરતમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને દક્ષિણ ગુજરાતથી જ ચોમાસાનું આગમન થયું છે। સુરત શહેરમાં ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે। દ્રશ્ય સીધા જોઈ શકો છો। ઝરમર વરસાદ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। સુરત કલેક્ટર કચેરી બહારનો નજારો છે, જ્યાં આ પ્રમાણે ઝરમર વરસાદ અત્યારે હાલ શરૂ થયો છે। જોકે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પસરી હતી, ત્યારે જે પ્રમાણે લોકો બફારાનો અનુભવ કરતા હોય છે તે લોકોને જરૂર રાહત મળતી જોવા મળી રહી છે। અત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે ફરી એક વખત કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદની શરૂઆત થઈ છે, ત્યારે ઝરમર વરસાદ વરસતા અત્યારે હાલ લોકો છે એ ભીંજાતા નજરે આવી રહ્યા છે। જે પ્રમાણે ખેડૂતો આસ લગાવીને બેઠા છે કે જે ચોમાસું સત્ર શરૂ થયું છે, જે રીતે ચોમાસામાં જે લોકો છે એ ખેડૂતો ખાસ કરીને રોપણીની તૈયારી કરી રાખતા હોય છે અને રોપણી કર્યા બાદ જે રીતે તેમને જરૂરિયાત હોય છે વરસાદી પાણીની, ત્યારે આ પ્રમાણે જ્યારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદી માહોલ છે અત્યારે જામી ચૂક્યો છે। સુરતના અલગ અલગ વિસ્તારની જો વાત કરીએ તો સુરતનો અઠવા લાઇન્સ વિસ્તાર હોય કે પાર્લે પોઈન્ટ, સુરતનો વેસુ વિસ્તાર હોય કે પછી વીઆઈપી વેસુ વિસ્તાર, આ તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદની શરૂઆત થઈ છે અને ઝરમર વરસાદ વરસતાની સાથે જ કહી શકાય કે ચોમાસું જે પ્રમાણે અત્યારે હાલ બેઠું થઈ રહ્યું છે ત્યારે તેની શરૂઆત છે ધીરે ધીરે જોવા મળી રહી છે। સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં જે પ્રમાણે ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી છે એ કરવામાં આવી છે, ત્યારે સુરત શહેરની અંદર જે રીતે અત્યારે હાલ અઠવા લાઇન્સ વિસ્તાર છે અને અઠવા લાઇન્સ વિસ્તારની અંદર આ પ્રમાણે જોઈ શકાય છે વરસાદ છે તેની શરૂઆત થઈ ચૂકી છે અને આ પ્રમાણે જોઈ શકાય છે સુરત શહેરમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે, ત્યારે વાતાવરણમાં ઠંડક પસરી છે અને આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થશે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।